નમસ્કાર મિત્રો, એમએસ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. પીએમ કિસાન યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાના નવા ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. આ ફોર્મ કયા ખેડૂતો ભરી શકશે, તમારે ફોર્મ કઈ રીતે ભરવાનું થશે, તેની સાથે તમારે કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાની જરૂર પડશે, તેની પણ વિગતો તમને આ વિડીયોમાં આપવામાં આવશે. તેના માટે તમે વિડીયોમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સૌ પ્રથમ તો આ યોજનાનો લાભ કયા ખેડૂતોને મળવા પાત્ર થશે, જેમની વારસાઈ 1 ફેબ્રુઆરી 2019 પહેલા થયેલી છે, તે જ ખેડૂતોને આ યોજનામાં લાભ મળવા પાત્ર થાય છે. જે પણ ખેડૂતોને વારસાઈ 1 ફેબ્રુઆરી 2019 પછી હયાતીના હકમાં જો દાખલ થઈ હશે તો તેમને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે નહીં. ત્યારબાદ જો 1 ફેબ્રુઆરી 2019 પછી વારસાઈ મરણના આધારે થઈ હોય, એટલે કે પિતા કે માતા જેમની 2000 નો હપ્તો મળતો હતો ને તેમના મૃત્યુ પછી તમારું નામ વારસાઈમાં એડ થયું છે, તેવા ખેડૂતોને આ યોજનાનો લાભ મળવા પાત્ર. યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે કયા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે, તો સૌ પ્રથમ તો તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે અને તેની સાથે મોબાઈલ નંબર લિંક પણ હોવો જરૂરી છે, કેમ કે તેમાં ઓટીપી આવશે. ત્યારબાદ 7/12 ના ઉતારા, વારસાઈની નોંધ, પિતા માતા અથવા તો પતિના મૃત્યુ પછી જો તમારી વારસાઈ થઈ હોય તો તેમને આધાર કાર્ડની જરૂર પડશે. ત્યારબાદ પિતા માતા કે પતિના મરણનો દાખલાની પણ જરૂર પડી શકે છે જો મરણના કિસ્સામાં વારસાઈ થયેલ હોય. ત્યારબાદ બેંકની પાસબુક, જેમાં તમારે બેંક ખાતા સાથે ડીબીટી હોવું જરૂરી છે. પીએમ કિસાનની સહાય ડીબીટી મારફતે જમા કરવામાં આવે છે. ત્યારબાદ તમારે ખેડૂત નોંધણી તો હોવી જરૂરી છે. જો તમે ખેડૂત નોંધણી નહીં કરેલ હોય તો તમે આ યોજનાનું ફોર્મ ભરી શકશો નહીં. તેના માટે તમારે ખેડૂત નોંધણી કરવી પડશે. ખેડૂત નોંધણી કેવી રીતે કરી શકશો તેનો પણ વિડીયો અમારી ચેનલ પર અપલોડ કરેલ છે. જે વિડીયોની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, તે વિડીયો દેખી લેવો. ત્યારબાદ તમારી પાસે મોબાઈલ નંબર ચાલુ કન્ડિશનમાં હોવો જરૂરી છે. જો આપેલ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલની બેલ આઇકોન ઓન કરી દેજો, જેથી પીએમ કિસાનનું ફોર્મ તમે જાતે કેવી રીતે ઓનલાઈન ભરી શકશો તેનો પણ વિડીયો અમારી ચેનલ પર જ્યારે પણ અપલોડ કરવામાં આવે તો વિડીયો તમને સરળતાથી મળી શકે.